બપોરના વાગ્યા 2 અને એટલો તડકો હે બરોબર. હું હમણાં ગઈ હતી ઉપર લુગડા સુકવવા, અંધારા આવવા માંડ્યા હતા, આટલો તડકો હે, માથું ફરી જાય એટલો. એટલે ને ઘરમાં હચવાય, આવા તડકાનું ક્યાંય જવાય બવાય નહીં. વચનો હે તડકો. હું થોડું હે તારામાં કે શાકમાં ખાવા મૂંડ ને ચૂટકી. હા બાપ દીકરી ખાતે હુએ, ખાઈ જાજો બધું. નગર ગયા નાવું નહોતું આજ, મને કે હું ખાલી લુગડા બદલાવ લઉં કે. પાછી એમ કે ખબર એ કે મારી ફ્રેન્ડ્સ મમ્મી ખાલી કપડાં જ બદલાવે. પછી મેં આ કારીને તરા નવરાવી. ઈરું બર પડે ને તને? હે ઈરકુ સાચું બોલ, બર પડે ને? કેટલું બર પડે? થોડુંક પડે કે જાજુ? ગંધરી નાઈ ને તો થોડી થોડી થઈ જાય. નકો કારી મોય હોય કાઈ હજી આવા મેલ ચોઈટો, હજી મેલ ચોઈટો દાદો ઠીકર કોઈ નવરાતો એ હે ગોંધારી મેલ લો કહેવાય એવું થાય છે. ના નાઈ ને બારી બારી આવે ને એમાંથી આમ ખચવાતી ના યાર તો મેલ. ઓ માય ગોડ, તોય તાર નાવું નહોતું. ગંધારી હુગરી અક્ષર કેવા મસ્તી ના થાય. એમ તો મારી ઈરકોડી ડાય છે, પણ એને રવિવારે જ આરો થાય નાવાનું. કા નકર તો રોજ નાઈ લે. હા લખવાનું ને, મારું નથી તારે લખવાનું હે. વાહ, તો લેસન કરવા માંડો. હાલો સ્ટાર જઈડાવે ને તો. મમ્મી ખાવામાં શું બનાવ્યું? હજી તો દીકા બટેટા ખમણું ને આનું બનાવવાનું હે દાબેલીનો મસાલો. હે હે ખાવી તારે? મને તો દાબેલી માં જોઈએ ન. નથી ના ઓલો તીખો મસાલો નો કર્યો હોય અંદર. હા એ કે તારે રોગા પાવ ખાવા? હા મને રોગા પાવ ખાવા. તને ભાવે નહીં મસાલો? અંડી છોકરી અને એમ ન થાય કે મમ્માને એમ કરાવું, એવું ન થાય. એ ગોટા એમ કોરમાં એને કેમ તોફાન કરતા હે સાલે ગોટે? મમ્મી આ ખાયું? એટલે બટેટું છે. આજ બનાવવાની હે દાબેલી અને એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં જો કે બટેટા અને આ દાબેલીનો મસાલો આવે ને આ તૈયાર આવે, અને આ ખજૂર આમલીની ચટણી બનાવવા હાટું મેં પહેલેથી જ ગરમ કરીને રાખી દીધા. અને આ હે લીલી ચટણી બનાવવા, ધાણા ને મરચાં ને આદુની. અને મસાલાનો વઘાર કરવા હે ને તેલ મૂકી દીધું. બટેટા અને બીજા જે મસાલા હોય એને પહેલાં ખમણી લેવાના, અને પછી છે ને આ પેકેટ આવે દાબેલીના મસાલાનું તૈયાર. ઓકે, એ નાખવાનું હે. બીજો કંઈ એમાં વધારાનો મસાલો નાખવાનો. મમ્મી એક વાત બોલું? ચાલુ નતું તેલ થઈ ગયું અને એમાં નાખવાનો હોય પેલા મસાલો અને પછી નાખવાના બટેટા. મિક્સ તૈયાર આવે. મસાલો નાખી અને 5-10 મિનિટ રાખવાનું છે, હરખો મિક્સ થઈ જાય ત્યાં સુધી. અને આજ કેમેરામેન હે મારી ચુટકી. મેં ચુટકી મસ્તીનો વિડીયો ઉતાર દે કા ચુટકી? હા મીરાથી અસલ બનાવે મારી ઈરકુડી વિડીયોમાં ઢેફલો. કાલ કેવી ઢીલાઈ થઈ હતી.
હું ઓછી ગઈ હતી મેં 3 પરાઠા બચી ગઈ હતી એ તો પરાઠા ખાઈ લીધો ને હવે બચી ગયું તને થપાડ 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 ચડત હું થયું તો ખાલી પછી તું કેમ ખાવા માંડી હે નકર શું થાય ન ખાતો મમ્મી થી બીવાનું ને કેટલી બીક લાગે મારો મસાલો બરી ચાહે તારી વાહે વાતું કરવા આમ ગાંડી મસાલો થઈ ગયો મિક્સ અને એમાં નાખવાના છે બટેટા અને અહીંયા દીપાબેન કરે બીજા શાકનો વઘાર આલે ઈરકુ અને મારો કેમેરામેન છે ને કેમેરામેન નહીં કેમેરા ગોલ પાણી પીવા દઈશ હાલો જલ્દી હીરુબેન હાલો આદિ જોઈ મારી દીકરી મારો વિડીયો ઉતારવા હાટું પ્લેટફોર્મ ઉપર ચડીને બેસે અરે મેં કીધું રેડી ઓકે એમાં નાખી દેવાનો છે મસાલો અને ટોપી પડે છે ઝીણકું અને એટકી ઝીણકું ટોપી લીધું એટલે હવે હરખું મિક્સ થાય નહીં આ તો હવે કભી ન લેતો તો તને લાગ્યું થોડું કે જ બને ને બહેનું કેટલું પાણી હારું ને હા હા પાણી ગરમ નાખવાનું થોડું પાણી મમ્મી આને છાંટા ઉડે મારા ઉપર તો નો ઉડે માં ને એસે થોડો છાંટા ઉડે દીકરા એક તો જોતો ને વેફર તસ્તી હતી તો જો મારા હાથમાં છાંટો ઉડ્યો તો ઈરે ઓય મારી વાહે ઊભી હતી વાહે નહીં તો વાહ ઊભી હતી પાઈટી વાહે ઓલી સ્કૂલ હાટુ પાપડ નતી તરતી હા તો એ આમાં નહીં ઉડે હા એ તો તેલ હતું રાત્રે ઉડ્યું હતું ને મમ્મી આમાં તે હું રાખ્યું એ બધી કહી દીધું દેખો ને જો થઈ ગયો મિક્સ હવે મસાલો ગેસ કરી દીધો બંધ હવે છે ને પાવ ફેંકી પેલા મસાલો કરી દેવાનો આમલી ચટણી અને પછી આમલી લીલી ચટણી બનાવી નાખવાનું છે એમાં મસાલો એક ઓલું ધાણાનું દીકરા દેજે તો જો ને જ પડ્યું ઓલો ફ્રીજમાં થોડીક સેવ થોડાક ધાણા સમસો કાપા સમસો એવું તું તો કોક ને ખાના બાના લગાડ દઈ લગાડી બીજી કરો
હે એ જમકુ આવી રૂ મનનો બોલાવતો મારો દીકરો કા ભૂખ લાગી આજે નહોતું ખાધું કેમ હોઈ ગયો તો ઊભું થાય કેમ હોઈ ગયો તો ગટુ મારા સામું જોઈને કે ને આમાં દેખાય આમ આમ ઈધર ઈધર કેમ હોઈ ગયો તો એવો પ્યારો લાગે વાલો ડીકો ડીકો હાલ હાલ મામાને વાલી વાલી કર દે ઉતરો વીરા બેન ઉતરો